मित्रों आजना विडियोनी अंदर प्रज्ञा अध्ययन संपुट धोरण 1 गणित प्रथम सत्र जेनी अंदर बीजा नंबरનું પુનરાવર્તન છે જે છઠ્ઠા નંબરના એકમના પછી આપેલું છે એટલે 4 5 અને 6 એકમના પુનરાવર્તન માટે દ્રઢીકરણ માટે આ પુનરાવર્તન 2 આપેલું છે જે 96 પેજ ઉપર આપેલું છે તો તે આપણે જોઈશું। પુનરાવર્તન 2 કેટલા ઉમેરતા 10 થાય અહીં પ્રવૃત્તિ આપેલી છે તો 2 ની અંદર કેટલા ઉમેરશું તો 10 થશે। तो मित्रों आनी अंदर आपणे मूर्त वस्तुओनो पण आपणे बाळकने उपयोग करावी अने गणाई शकीए के 2 आपेला छे तो तेनी अंदर केटला मूकीशुं तो 10 थशे। तो आपणे 2 बटन અહીં મૂકીએ છીએ તો 2 ની અંદર કેટલા ઉમેરશું તો 10 થશે તો 2 પછી ગણીશું આપણે 2 ના પછી 10 સુધી ગણીશું તો 2 પછી 3 4 5 6 7 8 9 અને 10 તો આ 2 હતા અને કેટલા બટન અંદર મૂક્યા તો 1 2 3 4 5 6 7 8 तो 8 આપણે બટન લીધા ત્યારે 10 બન્યા છે તો અહીં આપણે બાળક 8 લખશે। બીજા નંબરની સંખ્યા છે 7 તો 7 આપેલા છે 7 માં કેટલા ઉમેરશું તો 10 થશે તો 7 બટન આપણે લઈશું પહેલા 1 2 3 4 5 6 અને 7 7 થી આગળ આપણે ગણીશું 7 પછી 8 9 और 10 तो आपणे जोई शकशुं के 7 पछी 3 बटन मूकीए छीए त्यारे 10 संख्या बने छे तो अहीं आपणे लखीशुं तो 3। मित्रों पुनरावर्तननी अंदर जे कई वातो आपेली छे ते अगाउना एकमोनी अंदर बाळक शीखी गयेलुं छे छतां पण आपणे मूर्त वस्तुओनो उपयोग करी अने आ रीते बाळकने आपणे शीखवी अने पछी पूरुं करावी शकीए। तो केटली संख्यानी अंदर 9 उमेरीशुं तो 10 थशे तो अहीं 1 आवशे। 6 नी अंदर केटला उमेरशुं तो 10 थशे तो अहीं आवशे 4। 5 ની અંદર કેટલા ઉમેરશું તો 10 થશે તો 5 ની અંદર 5 ઉમેરશું તો 10 થશે। તો બીજા નંબરની સૂચના છે સંખ્યા મુજબના વર્તુળ ખાનામાં રંગ પૂરો। અહીં 18 આપેલા છે તો 10 10 ના જૂથ આપેલા છે 18 એટલે 1 10 નું જૂથ તો અહીં બાળકે 1 10 ના જૂથની અંદર રંગ પૂરેલા છે એટલે એ 10 વર્તુળ થશે અને એકમ કેટલા છે 8 તો બીજા 10 ના જૂથની અંદર 8 માં રંગ પૂરશે 1 2 3 4 5 6 7 8 તો 10 ને 8 18। અહીં 16 આપેલા છે તો 16 ની અંદર દશક કેટલા છે તો 1 તો 1 દશકની અંદર રંગ પૂરશે એક જૂથની અંદર બાળક રંગ પૂરશે 1 2 3 4 5 6 7 8 9 10 અને 10 અને એકમ કેટલા 6 તો 10 ને 6 16 તો બીજા જૂથની અંદર 6 વર્તુળની અંદર બાળક રંગ પૂરશે। ત્રીજા નંબરની સૂચના છે તરતની પહેલાની સંખ્યા લખો। 15 ના પહેલા કેટલા આવશે તો 14 આવશે। 12 ના પહેલા કેટલા આવશે 11 આવશે। 20 ના પહેલા કેટલા આવશે 19 આવશે। तरतनी पछीनी संख्या लखो 16 पछी 17 14 पछी 15 અને 18 पछी 19। फूटर पेज 96 લખવાના છે તો બાળક જોઈ જોઈને 96 લખશે। પાંચમા નંબરની સૂચના છે નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો। મિત્રો ચડતા ક્રમની અંદર આપણે બાળકને શીખ્યું હશે કે ચડતો ક્રમ જ્યારે આપણે પસંદ કરીએ છીએ ત્યારે સૌથી નાની સંખ્યા પહેલા લખીએ છીએ તો પહેલા આ બધી જ સંખ્યાઓમાં નાનામાં નાના કોણ છે 3 तो अहीं आपणे 3 लखीशुं। 3 पछी सौथी नाना कोण छे तो 7 लखीशुं। 7 पछी कई संख्या सौथी नानी छे तो 10 तो अहीं आपणे 10 लखीशुं। 10 पछी सौथी नानी कई छे 16 19 અને 14 માં तो 14 લખીશું। 14 પછી નાની સંખ્યા વધે છે 16 અને છેલ્લે 19 તો આ આપણો ચડતો ક્રમ થશે 3 7 10 14 16 અને 19। मित्रों सरवारानी प्रक्रिया करवानी छे 2 અને 2 કેટલા થશે તો આપણે મૂર્ત વસ્તુઓની મદદથી કાં તો બાળક જાતે કરે તો જાતે અને આંગળીની મદદથી આંગળી તો એ પ્રમાણે પણ બાળક કરશે। તો અહીં 2 + 2 તો 2 બટન વત્તા બીજા 2 બટન તો 2 અને 2 કેટલા થશે તો 2 અને 2 4 આ રીતે પણ કરી શકે। બાળક પોતાની આંગળીની મદદથી પણ કરી શકે કે 4 + 1 તો 4 આંગળી વત્તા 1 તો 4 અને 1 સાથે ભેગી કરશે તો 4 ને 1 5 तो आ मुजब पण करी सकशे। बाळक लीटा दोरीने पण करी शके तो 6 छे तो 6 लीटा दोरशे 1 2 3 4 5 6 અને આ અહીંયા 3 છે 1 2 3 બધા લીટા કેટલા થયા 1 2 3 4 5 6 7 8 9 તો 9 લખીશું। 5 ને 2 7 થશે। સરવાળાની જ પ્રક્રિયા છે પણ આડી સંખ્યાની અંદર આપેલા છે તો 2 + 1 તો 3 થશે। 4 અને 2 ભેગા કરીશું તો 6 થશે। 5 + 4 કરીશું તો 9 થશે। व्यवहारू कोयडाओ उकेलो सरवाळानी ज प्रक्रिया है पण व्यवहारिक रीते आपणे गणवाना छे कि मयूर पासे 3 અને सीता पासे 5 भमरडा छे तो बनेना भेगा मळीने केटला भमरडा थाय तो अहीं 3 भमरडा जे छे ए मयूर पासे छे मयूर पासे અને 5 भमरडा छे ते सीता पासे छे सीता पासे तो कुल केटला भमरडा थशे तो
3 + 5 करवा पड़शे। तो 3 આપણે મણકા મૂકીશું, 3 બટન મૂકીશું અને 3 વત્તા કેટલા કરવાના છે? તો 3 વત્તા આપણે 5 કરવાના છે। તો 1 2 3 4 અને 5, 3 અને 5 ને ભેગા કરીશું આપણે તો 5 ને 3 8 થશે। તો અહીં 8 લખીશું। તો કુલ ભમરડા 8 થશે। બીજા નંબરનો દાખલો આપેલો છે, એક બોક્સમાં 4 અને બીજા બોક્સમાં 4 છે, તો બંને બોક્સમાં કુલ કેટલા પેડા થાય? મિત્રો પેડા આપેલા છે, તો પ્રથમ બોક્સની અંદર 4 પેડા આપેલા છે વત્તા બીજા બોક્સની અંદર પણ 4 પેડા આપેલા છે। તો આ પ્રથમ બોક્સની અંદર આપેલા છે, આ બીજા બોક્સની અંદર આપેલા છે। તો બંને સાથે મળીશું તો 4 અને 4 એ 8 થશે। બાળક આંગળીની મદદથી, લીટા કરીને કાં તો મૂર્ત વસ્તુની મદદથી ગણી અને પછી કરી શકે। બાદબાકી કરવાની છે, 3 માંથી 1 ઓછા કરવાના છે। 3 બટન લેશું આપણે, 3 માંથી કેટલા બટન ઓછા કરશું? 1। તો આપણે 1 ઓછા કરશું તો કેટલા વધશે? તો 2। 5 આપેલા છે તો આપણે ટોટલ 5 બટન લેશું, તો બાળક 5 બટન લેશે। 5 માંથી કેટલા બટન ઓછા કરવાના છે? તો 3। તો 5 માંથી 3 ઓછા કરશું, 1 2 અને 3 પાછા લઈ લેશું આપણે તો 2 વધશે, તો 2 લખીશું। 8 માંથી 4 જશે તો 4 વધશે, 9 માંથી 9 વધશે, 9 માંથી 9 જશે તો 0 વધશે। મિત્રો બાદબાકી કરીશું આપણે, 1 2 3 4 5 6 7 8 અને 9। હવે આ 9 જે છે એ 9 બટનમાંથી 9 બટન પાછા બાદ કરવાના છે। તો આપણે ગણીશું, 1 2 3 4 5 6 7 8 અને 9। 9 બટન આપણે લઈ લઈએ છીએ તો અહીંયા કેટલા બટન વધે છે? તો કોઈ જ બટન વધતું નથી, મતલબ 0 બટન વધે છે। તો બાળક અહીં 9 માંથી 9 જશે તો 0 કરશે। બાદબાકી જ આપેલી છે, આડી સંખ્યાની અંદર આપેલી છે, 6 માંથી 4 જશે તો 6 બટન લેશું આપણે, 1 2 3 4 5 અને 6। તો 6 માંથી કેટલા બાદ કરવાના છે? 4। 1 2 3 4 તો કેટલા વધે છે? તો 2 વધશે। 7 માંથી 1 જશે તો 6 વધશે, 8 માંથી 5 જશે તો 3 વધશે। મિત્રો 9 નંબરની સૂચનાની અંદર પણ સરવાળો કરવાનો છે। 0 વત્તા કેટલા કરીશું તો 9 થશે? સરવાળાના તથ્યો આપેલા છે, 0માં કેટલા ઉમેરીએ તો 9 થાય? મિત્રો આ અગાઉ આપણે કરેલું હશે, છતાં પણ આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ। માની લો કે અહીં 0 બટન પડેલા છે અને કેટલા ઉમેરશું તો 9 થશે? તો 1 2 3 4 5 6 7 8 અને 9। તો 9 બટન ઉમેરશું ત્યારે 9 થશે, તો 9 લખીશું આપણે। 1માં કેટલા ઉમેરશું તો 9 થશે? તો મિત્રો અહીં 1 બટન આપણે મૂકીએ છીએ, હવે 9 કરવાના છે તો 1 બટન મૂક્યા પછી આપણે 9 અંકો બોલીશું, 2 3 4 5 6 7 8 અને 9। તો કેટલા બટન ઉમેરવાથી 9 થયા? તો 1 2 3 4 5 6 7 8। 1માં 8 બટન ઉમેર્યા ત્યારે 9 થયા, તો અહીં આપણે 9 લખીશું। આ રીતે મિત્રો આપણે સરવાળાના તથ્યો જે છે એ પૂરા કરાવી શકશું। તો 2માં કેટલા ઉમેરીશું તો 9 થશે? તો 7 ઉમેરીશું। તો 3માં કેટલા ઉમેરીશું? તો 6 ઉમેરીશું તો 9 થશે। 4માં જે છે 5 ઉમેરીશું તો 9 થશે। 5ની અંદર આપણે 4 ઉમેરીશું તો 9 થશે। 6ની અંદર 3 ઉમેરીશું તો 9 થશે। 7ની અંદર 2 ઉમેરીશું તો 9 થશે। 8ની અંદર 1 ઉમેરીશું તો 9 થશે અને 9ની અંદર 0 ઉમેરીશું તો 9 થશે। 10મા નંબરની સૂચનાની અંદર બાદબાકી કરો। બાદબાકીના તથ્યો આપેલા છે, 8 માંથી કેટલા બાદ કરીએ તો 7 થાય? તો મિત્રો અહીં આપણે 8 બટન લેશું, હવે કેટલા બાદ કરશું તો 7 રહેશે। અહીં આપણે 7 રહેવા દેવાના છે, તો 1 2 3 4 5 6 અને 7। તો 7 રહેવા દીધા તો કેટલા લેવા પડે? તો 1 વધે છે, તો 1 આપણે 8માંથી 1 બાદ કરશું તો 7 વધશે। ફરીથી મિત્રો 8 જે છે 8ની અંદરથી કેટલા બાદ કરીએ તો 6 વધશે, તો અહીં 6 પડી રહેવા દેવાના છે। 1 2 3 4 5 અને 6 રહ્યા તો કેટલા બાદ કર્યા હોઈશું? તો 2 બાદ કર્યા હોઈશું તો 6 વધશે। 6 વત્તા 2 કરીએ તો પણ 8 અહીંયા મળી જાય, 7 વત્તા 1 કરીએ તો આપણને અહીં 8 મળી જાય। તો 8માંથી કેટલા બાદ કરીએ તો 2 વધે, તો 8માંથી 6 બાદ કરીએ તો 2 વધે। 8માંથી કેટલા બાદ કરીએ તો 8 વધે, તો 8માંથી 0 બાદ કરીએ તો 8 વધે। 8માંથી કેટલા બાદ કરીએ તો 5 વધે, તો 3 બાદ કરીએ તો 5 અને 3 8 થઈ જાય। 8માંથી કેટલા બાદ કરીશું? 4 વધશે તો 4। 8માંથી કેટલા બાદ કરીએ તો 3 વધે, તો 5 બાદ કરીએ તો 3 વધે, 5 અને 3 8 થાય।
8માંથી કેટલા બાદ કરીએ તો 1 વધે, તો 7 બાદ કરીએ ત્યારે 1 વધે। મિત્રો આ બંનેનો સરવાળો આટલો થાય તો એ આપણો દાખલો સાચો છે એવું ગણી શકીએ, માની શકીએ। મૂર્ત વસ્તુઓની મદદથી સરવાળો કરો। મિત્રો મૂર્ત વસ્તુઓની મદદથી સરવાળો કરવાનો છે કે 14 + 3, 14 બટન લેવાના છે કાં તો 14 મણકા લેવાના છે અને એમાં 3 ઉમેરવાના છે। એક દાખલો આપણે મૂર્ત વસ્તુની મદદથી આપણે કરીએ છીએ। 1, 2, 12, 13 અને 14, 14 વત્તા કેટલા કરવાના છે તો 3, તો 1, 2 અને 3, 14 ને 3 કેટલા થશે ગણશે બાળક, તો 14 ને 3 કેટલા થશે 15, 16 અને 17, તો 17 લખશે। અહીં 12 ને 5 કેટલા થશે તો પણ 17 થશે। અહીં 10 + 6 કરશે તો 16 થશે। અહીં 13 + 4 કરશે તો 13 પછી 14, 15, 16, 17, તો અહીં પણ 17 થશે। સરવાળા જ આપેલા છે, આડી રીતે આપેલા છે। 9 અને 3, 9 પછી 10, 11, 12 થશે। 16 + 2 18 થશે। 11 અને 5 16 થશે। 12 + 0 12 થશે। મિત્રો અહીં આપણે વિડીયોની અંદર સીધી રીતે કરીએ છીએ, પણ બાળક મૂર્ત વસ્તુની મદદથી કરે તે આપણે ધ્યાનમાં લેશું। મૂર્ત વસ્તુઓની મદદથી બાદબાકી કરો। અહીં આપણે મૂર્ત વસ્તુઓની મદદથી બાદબાકી કરવાની છે। એક બાદબાકી કરી જોઈશું આપણે મૂર્ત વસ્તુઓની મદદથી। 14માંથી 4 કાઢવાના છે। મિત્રો અહીં 14 મણકા લેશું આપણે, 1, 11, 12, 13 અને 14, તો 14માંથી કેટલા બાદ કરવાના છે 4, તો 14માંથી 4 બાદ કરીશું, 1, 2, 3 અને 4, 4 બાદ કરીશું તો કેટલા વધશે તો બાળક ગણશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, તો 10 વધશે। તો આ જ રીતે બધી જ બાદબાકી આપણે પૂરી કરાવીશું। 18માંથી 6 જશે તો કેટલા વધશે, 18માંથી 6 જશે તો 12, 13, 14, 15, 16, 17, 18, 10માંથી 0 જશે તો 10 વધશે। 17માંથી 8 જશે તો 9 વધશે। 15 લાડુમાંથી 7 લાડુ વેચી દઈએ તો કેટલા લાડુ બાકી રહે? અહીં 15 લાડુ છે અને એમાંથી 7 લાડુ વેચી દેવાના છે। વેચી દઈએ તો શું થાય, લાડુ વધશે કે ઓછા થશે તો ઓછા થશે, તો બાદ બાકી થશે, તો 15 - 7, તો 15માંથી 7 બાદ કરવાના છે। 15માંથી 7 આપણે બાદ કરીશું તો કેટલા વધશે, તો 15માંથી 7 બાદ કરીશું તો 8 વધશે। 7 ને 8 15 થઈ જશે। એક રમકડાના વેપારી પાસે 17 ટ્રેન હતી, તેણે 9 ટ્રેન વેચી, તો હવે તેની પાસે કેટલી ટ્રેન બાકી રહે? અહીં પણ એને વેચી દીધી છે તો ટ્રેન ઓછી થશે, તો બાદ બાકી થશે। 17 ટ્રેનો છે ઓછા 9 ટ્રેન એને વેચી દીધી છે, તો કેટલી ટ્રેનો વધશે? તો 17માંથી 9 બાદ મૂર્ત વસ્તુની મદદથી આપણે કરીશું તો 8 વધશે। અહીં વ્યવહારિક દાખલા છે તેથી લખી શકીએ કે 15 લાડુ હતા અને 7 લાડુ વેચ્યા, તો 8 લાડુ બાકી રહે। અહીં પણ એવું જ થશે, 17 ટ્રેન હતી, આટલી ટ્રેન 9 ટ્રેન વેચી દીધી, તો બાકી કેટલી વધી? 8 ટ્રેન વધી કાં તો બાકી રહી। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કમેન્ટ કરો, તો તે મુજબના આપણે વિડીયો બનાવીશું। આભાર।